સુભાષનગર બાલા હનુમાન સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવવાનું ના પાડતા બે યુવકોએ 3 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા બંને આરોપીઓને પોલીસે ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। સુભાષનગર વિસ્તારમાં આવેલા બાલા હનુમાન સામેના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા હરીશભાઈ રબારી દ્વારા રાહુલભાઈ ઉર્ફે રોબર્ટ રાજેશભાઈ ગોહેલ અને ગૌતમભાઈ ઉર્ફે ગુલો પ્રેમજીભાઈ ચૌહાણને આવાસ યોજના પાસે આવી ગાળો બોલવાની ના પાડી હોવાની લાજ રાખી રાહુલભાઈ ઉર્ફે રોબર્ટ ગોહેલ અને ગૌતમભાઈ ઉર્ફે ગુલાય ચૌહાણે 3 વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપી રાહુલભાઈ ઉર્ફે રોબર્ટ ગોહેલ અને ગૌતમભાઈ ઉર્ફે ગુલો ચૌહાણની અટકાયત કરી હતી અને બાદ આ બંને આરોપીઓને આવાસ યોજના ખાતે લઈ જઈ અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। લંડન માં અંદર નો આવતો હાલ છે તે तो અહીંયા કે સેટિંગની રેડી ઊંઘી રહી અહીંયા મકાન લીધું પેલા મારે ભાડે અમારા મમ્મીનું મકાન લીધું હતું ભાડે આવી જવું પછી ઉયો ગયો પર પછી એનું ટોળું ભેગું થયું ગાડી ઉપર બીજી આવ્યો અડધા અહીંયા ઉભા હતા અડધો એક આમ છે એટલામાં જ થયું છે હા પછી અમે નથી વટી ગયું